બેઠકોના પરિણામો આપણે ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ અને બિહાર વિધાનસભાનું ઇલેક્શન પરિણામ શરૂઆતી વલણમાં એનડીએને બહુમત મળતી જોવા મળી રહી છે. શરૂઆતી વલણમાં એનડીએ 132 બેઠક પર આગળ ચાલી રહ્યું છે ગઠબંધન. જણાવી દઈએ આ મહત્વપૂર્ણ અપડેટ. બિહાર વિધાનસભાના ઇલેક્શનના પરિણામમાં શરૂઆતી વલણ અને શરૂઆતી વલણમાં એનડીએનો દબદબો. શરૂઆતી વલણમાં 132 બેઠક પર એનડીએ આગળ ચાલી રહ્યું છે અને ચૂંટણીના પરિણામમાં શરૂઆતી વલણમાં એનડીએને આ ફાયદો જોવા મળી રહ્યો છે, કારણ કે બીજેપી 67 ઉપર, જેડીયુ 57 બેઠક ઉપર, એલજેપી 7 બેઠક ઉપર, અધર્સ 1 બેઠક પર એ આગળ ચાલી રહ્યું છે. અને આ જે શરૂઆતી વલણમાં એનડીએ જેનો દબદબો અને તેના કારણે કાર્યકર્તાઓમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજેશભાઈ ઠાકર સાહેબ, હું આપને એ પૂછવાનો હતો, કારણ કે કમલેશભાઈએ જે કહ્યું કે આમાં ભાજપનું જે કામ બોલે છે, ગઠબંધનનું જે કામ બોલે છે, એના કારણે, કારણ કે સૌથી મહત્વપૂર્ણ જે એનડીએ ગઠબંધન અને બિહારમાં જે કામો કર્યા છે, બિહારમાં જે પછી ત્યારબાદ જે મેનિફેસ્ટો આવ્યું, મેનિફેસ્ટોમાં જે વચન આપ્યા, એમાં જનતાએ વિશ્વાસ મૂક્યો છે ને આ વિશ્વાસનું આ પરિણામ. એટલે બે ત્રણ વસ્તુ આમાં કામ કરે છે. એક તો મુદ્દા કોના પ્રજાએ સ્વીકાર્યા છે એ તો છે જ. 10,000 રૂપિયા જે મહિલાઓના ખાતાની અંદર આપ્યા એની પણ ઇફેક્ટ છે. આપણે જોયું હતું મહિલાઓની બહુ જ મોટી મોટી લાઈનો હતી, મહિલાઓની ભાગીદારી વધારે હતી. હા, અને ટોટલ જે વોટિંગ થયું છે એની અંદર પુરુષ મતદાતા કરતા મહિલા મતદારોનું વોટિંગ સવિશેષ પ્રમાણમાં લગભગ 9 થી 10% જેટલું વધારે છે. એટલે એ વસ્તુ છે. એની સાથે દારૂબંધી કર્યા પછી 2020ની અંદર પણ નીતિશ કુમારને એના કારણે ઘણું બધું મહિલાઓનું જનસમર્થન ત્યાં આગળ મળ્યું હતું. સૌથી મોટો તફાવત જે મેં પહેલા કીધો એ જ છે. આરજેડી જે છે એ પાછળની એની સ્થિતિ હતી એ સ્થિતિ ઉપર જ છે. જેડીયુની સ્થિતિ બહુ સુધરી છે. જે ગઈ વખતે 46-47 સીટ ઉપર સમેટાઈ ગયું હતું. ભારતીય જનતા પાર્ટી એ બીજા નંબરે હતું ને આરજેડી પહેલા નંબરે હતું. એની જગ્યાએ જેડીયુએ પોતાની સ્થિતિ બહુ જ સારી કરી છે. એના કારણે એનડીએ ગઠબંધન છે સ્પષ્ટ બહુમતી, અત્યારનો જે આંકડો છે એ આંકડા પ્રમાણે બહુમતીના આંકડાથી ક્રોસ કરી ગયું છે. સામેની તરફ મેં પહેલા કીધું એટલે જયારે તમે ગઠબંધન બનાવો ત્યારે એક પક્ષનો વોટ બીજા પક્ષની અંદર ટ્રાન્સફર થાય એ બહુ જરૂરી હોય છે. તમારો નેકર ગઠબંધનનો કોઈ બહુ મતલબ રહેતો નથી. એ જે વોટ ટ્રાન્સફર છે એ તમને એનડીએ ગઠબંધનની અંદર થતું જોવા મળે છે અને મહાગઠબંધનની અંદર એ જોવા મળતું નથી. કારણ કે ગઈ વખતની સ્થિતિમાં કોંગ્રેસ 19 સીટ હતી, ડાબેરી પક્ષોને બધા ભેગા થઈ સીપીઆઈ, સીપીઆઈએમ એ બધું થઈને 12 સીટો હતી અને 3 કે 4 બીજા હતા. એમ કરીને એમનું ગઠબંધનની અંદર સ્ટેક હતો. આ પરિસ્થિતિમાં હજી પણ કોંગ્રેસ જો બાકીની જે સીટો છે કાં તો આગળના જે રાઉન્ડ છે એની અંદર 30 સીટ સુધી પહોંચે છે અને ડાબેરી પક્ષોની 10 સીટ આવે છે, તો આરજેડીની મહેનત છે એ મહેનતનું કંઈક એને ફળ મળતું હોય. બાકી આરજેડી 80 સુધી પણ પહોંચે અને પાર્ટનર્સ જે છે એ સીટો ના કાઢી શકે તો પાછી પરિસ્થિતિ એની એ થાય. કારણ કે આ તો બહુમતીનો ખેલ છે. અને બીજી વસ્તુ કે જે ત્યાં આગળ મહાગઠબંધને એક એવો પ્રચાર કર્યો કે આ વખતે ભારતીય જનતા પાર્ટી જે મહારાષ્ટ્રમાં થયું છે એમ નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાના નથી. આ વખતે મોટા પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી આવશે તો નીતિશ કુમારને મુખ્યમંત્રી નહીં બનાવે. એની એક અસર નીતિશ કુમાર પ્રત્યે સિમ્પથી વેવની બીજા રાઉન્ડની અંદર જોવા મળી. આપણે ત્યાંના સ્થાનિક પત્રકારોની સાથે વાત કરીએ તો એ લોકો કહેતા હતા આશ્ચર્યજનક રીતે લોકો નીતિશ કુમારને કે ભાઈ હવે નીતિશ કુમાર મુખ્યમંત્રી નહીં થાય તો શું એમ. એટલે ભારતીય એનડીએની અંદર પણ લોકો નીતિશ કુમારને જોઈ રહ્યા હતા ત્યાં આગળ અને એટલા કારણે એ વોટ જે છે એ નીતિશ કુમાર તરફ ગયા છે. એ જે ધારણા હતી એ ધારણા અહીંયા સાચી પડે છે. ત્રીજું એક એવું હતું કે ચિરાગ પાસવાન જેણે ગઈ વખતે અલગ ગઠબંધનની બહાર રહીને ચૂંટણી લડ્યા હતા, 6.2%ની આસપાસ એમને વોટ લીધો હતો. આ વખતે ચિરાગ પાસવાનને એનડીએ ગઠબંધનમાં લીધા. લોકો બહુ ટીકા કરતા હતા કે એક જ એમની પાસે ધારાસભ્ય 29 સીટો એમને આપી દેવામાં આવી, પણ એ 6% વોટ કોન્સોલિડેટ થતો એનડીએમાં દેખાય છે. એના કારણે તમે એની સ્થિતિ જુઓ, એક ધારાસભ્ય જેનો હતો એના 7 ધારાસભ્ય દેખાય. બિલકુલ, એ પરિણામોમાં આપણને અસર જોવા મળી રહી છે. પણ એ વચ્ચે મહત્વપૂર્ણ અપડેટ, બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું નિરાશાજનક અત્યારે પ્રદર્શન જોવા મળી રહ્યું છે. 214 બેઠકના શરૂઆતી વલણમાં કોંગ્રેસ માત્ર ને માત્ર 9 બેઠક પર આગળ ચાલી રહી છે અને આરજેડી સાથે ગઠબંધનમાં કોંગ્રેસે 61 બેઠકો પર ચૂંટણી લડી હતી. કોંગ્રેસના સહયોગી પક્ષ આરજેડીના પ્રદર્શનમાં અત્યારે આપણને સુધારો જોવા મળી રહ્યો છે, કારણ કે
આરજેડીને ખૂબ ફાયદો. અત્યારે 59 બેઠક પર આરજેડી એ આગળ ચાલી રહ્યું છે. ખૂબ સારું પ્રદર્શન આરજેડીનું અને એના કારણે પરિણામોમાં તેની અસર જોવા મળી રહી છે. પણ બિહાર વિધાનસભા ઇલેક્શન અને કોંગ્રેસનું આ નિરાશાજનક પ્રદર્શન 216 બેઠકનું આ શરૂઆતથી અમે આપને પરિણામ બતાવી રહ્યા છીએ અને જેમાં અત્યારે કોંગ્રેસનું જે પરફોર્મન્સ, કોંગ્રેસનું જે રિઝલ્ટ સામે આવી રહ્યું છે, 9 બેઠકો પર કોંગ્રેસ આગળ છે. આરજેડી સાથે ગઠબંધન અને કોંગ્રેસના સહયોગી પક્ષ આરજેડીના પ્રદર્શનમાં સુધારો જોવા મળી રહ્યો છે અને એટલા માટે જ આપણને સીટ તેની વધતી જોવા મળી રહી છે. 59 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. તો બિહારનો જનાદેશ 2025 પળે પળના પરિણામના અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. ચર્ચાનો દોર પણ યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે.